होता बनाया હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય માતાજી, જય મંગલ મહાદેવ, જય મંગલ માતો. જો અત્યારે આપણે પહોંચી ગયા છે ફગુડા ગામ. તો જો અત્યારે આજે છે 28માં પાઠ ઉત્સવ આજે જ છે. અને જો અત્યારે આપણે દિવસે આવ્યા છીએ અને અત્યારે ફૂલ તૈયારી ચાલુ છે. તો આ રીતની કંઈક તૈયારી ચાલુ છે. જો તેજ બેજ બધું કમ્પ્લીટ. અને ક્રેનથી જુઓ તમે સ્ટીરિયા ચડાવે, કવડા કવડા સ્ટીરિયા છે તમે જુઓ, કારણ કે એટલી બધી તૈયારી છે. અને બધે ટાવર લાગી ગયા છે, લાઇટના બધા એલઈડી ને બધું લાગી ગયું છે કમ્પ્લીટ. અને અત્યારે આપણે બહારના ભાગમાં ઊભા છીએ. અને જુઓ તમે તેજનું કેટલો મસ્ત તેજ બનાવ્યો છે. હવે અંદર તો કોને ખબર એન્ટર થવા દે કે ન થવા દે. તો જો અંદર જવા દે તો હું તમને બતાવું કે કેટલું મસ્ત આયોજન છે. તો આ રીતનો કંઈક તેજ બનાવ્યો છે. આપણે અંદર જવાની કોશિશ કરી, જો જવા દે. એમ થાય હું આગળ પાછળ થામ તમારી વાત જ વાંધો એ છે આગળ હું રહ લઈ આવું. પાણી પીવા જવું પણ ત્યાં ગરમીનું બેવું. તો જો અત્યારે આપણે આવી ગયા છીએ અને ગુંદણાથી પીસ તરફથી અત્યારે કેમ્પ ગોઠવવામાં આવ્યો છે. અને કેમ્પ તો બ્લડ ડોનેશનનો પણ કેમ્પ ગોઠવેલો છે. તો ચાલો એ પણ હું તમને બતાવું. અમારા ઘનશ્યામભાઈ અહીંયા છે. તો ચાલો આપણે જઈએ હવે બ્લડ ડોનેશનમાં. તો ત્યાં પણ બહુ મસ્ત આયોજન છે. અને આ રીતનું કંઈક અહીંયા લોકોએ કેમ્પ ગોઠવ્યો પણ. અને નવકાર બ્લડ બેંક મહુવાથી પણ એ લોકોએ પણ અહીંયા બહુ મસ્ત આયોજન ગોઠવેલું છે. તો બસ ચાલો હવે આપણે અહીંથી જઈશું હવે સીધા અંદર. અને અંદર એન્ટ્રી આપણે કરીશું, કારણ કે આ તો ખાલી હું તમને બતાવું કે આ રીતના કેમ્પ અને બ્લડ ડોનેશન આ રીતે લોકો સેવા આપે છે. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને હવે આપણે જઈએ સીધા અંદર. અંદર જઈને હું તમને બધું બતાવીશ કે આજનો માહોલ કઈ રીતે છે અને શું છે. તો ચાલો વિડીયોમાં.
ના ને આવો અહીંયા તમે મારી વાત એને રહો ને બીજા કહેતા બી આવો ખાલી મેં જમી લીધું હે એ ભાઈ ના ને આવો બતાવો બીજા કહેતા બી આવો મેં જમી લીધું Number 20 ये सब का चाहिए 8 0 94
આવતા રહેતા પોતે પણ ખૂબ સારા કાર્યો કરે છે એવા હેમંતમામા ખવા ધારાસભ્ય શ્રી રામદેવપુર એમના તરફથી 51,000 રૂપિયા અહીંયા આપવામાં આવે છે. કિરણભાઈ ભદ્રાવાળ એમના તરફથી 10,000 રૂપિયા અહીંયા રોકડા આપવામાં આવે છે. અને એવી ભગવતી મોગલ એટલે બેસી જાઓ બધા બેસી જાઓ એટલા માટે હવે બેસી જાઓ ઓલરેડી આરતી થઈ ગઈ આપણે બેસી જાઓ બધા બેસી જાઓ. વાહ. તો બસ જો અત્યારે આપણે વાગી ગયા છે 5:15 અને પ્રોગ્રામ તો હજી બાકી છે થોડોક, પણ આપણે હવે નીકળવાની તૈયારી કરીએ કારણ કે થોડુંક આગું જવાનું છે. તો આપણે નીકળી જાઓ. પબ્લિક તો હજી કારણ કે એટલું ને એટલું જ પબ્લિક છે, થોડું ઘણું ઘટ્યું હોય, બાકી તો પબ્લિક જો ટ્રાફિક તો એટલી ને એટલી ટ્રાફિક છે કારણ કે સવાર સુધી ટ્રાફિક રહેશે એટલી ને એટલી. પણ હવે આપણે થોડુંક આગું જવાનું છે અહીંથી, તો બસ હવે આપણે મહેમાન ગયા છે આમ, તો એ આવે એટલે આપણે નીકળી જઈએ. તો બસ બીજું તો કાંઈ નહીં. અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ઉપર. તો હવે મળીશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માંગુ.